આ પ્રકારની એપીકે ફાઇલ હજી પણ ઘણા બધા વોટ્સએપ ગ્રુપોમાં ફરે છે. એપીકે ફાઇલ જ્યારે મોકલવામાં આવે છે ત્યારે દેખાવમાં એ કોઈ બેંકના રિવોર્ડ્સ જેવી દેખાય છે, પરંતુ હકીકતમાં એ એક એવું મોટું જાળ છે. જ્યારે તમે આવી એપીકે ફાઇલ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો છો ત્યારે એ તમારા ફોનની અંદર આવી જાય છે. તમારું બેંક એકાઉન્ટ, તમારા ઓટીપી, તમારા કોન્ટેક્ટ, ફોટા, મેસેજ બધું જ હેકર સુધી પહોંચી જાય છે. પછી થાય શું? તમારા એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ જાય છે. તમારા નામે ફેક એકાઉન્ટ્સ બનાવવામાં આવે છે. તમારા વ્યક્તિગત માહિતીનો ખોટો ઉપયોગ થઈ શકે છે. ખરેખર આ પ્રકારની કોઈ પણ એપીકે ફાઇલ આવે તો ક્યારે પણ ડાઉનલોડ કરશો નહીં. એની જગ્યાએ અને ખાસ એન્ડ્રોઈડ ધારકો છે, જેમની પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે, એમને હું ખાસ કરીને આ એપ ડાઉનલોડ કરવાનું કહું છું, ખાસ કરીને એમ કવચ 2. આ એમ કવચ 2 છે, એના વિશે હું આપને ટૂંકી માહિતી આપવા માંગુ છું. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ એન્ડ્રોઈડ ડિવાઇસ ઉપર જે પણ અજાણી એપ્લિકેશન્સ જે છે એ તમારા ફોનની અંદર જો આવી રીતે એપીકે ફાઇલ ડાઉનલોડ થઈ જાય, એની અંદર કોઈ એડવેર માલવેર હોય તો તમને એનાથી ખબર પડે અને એ એપ્લિકેશન જે છે એ તમને સૂચિત કરશે કે આ ભાઈ ડાઉનલોડ નથી કરવાનું. એટલે મહેરબાની કરી, આ ખૂબ જ જરૂરી વસ્તુ છે. આને તમારા ફોનની અંદર તાત્કાલિક ડાઉનલોડ કરી લો, એમ કવચ 2 ને, જે તમને ખૂબ જ મદદરૂપ થશે.